આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે અને આ વિડીયોને લાઈક અને શેર કરો. પાઠશાલાના નિત્યયુક્ત ભાઈઓ બહેનોને અભિનંદન, આશીર્વાદ પ્રદાન કરું છું કે જેઓ જિજ્ઞાસા ધરાવે છે અને સ્વાધ્યાયની પ્રવૃત્તિમાં રસ ધરાવે છે. ગાડી પેટ્રોલ અને ડીઝલ વગર ચાલી ન શકે, એવી જ રીતે પુષ્ટિ જીવન જ નહીં, ભક્તિમય જીવન કયો કે આસ્તિક જીવન કયો, સત્સંગ સ્વાધ્યાય વિના એ જીવન પરિપૂર્ણ રીતે નિભાવી શકાતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતા એ પાયાનો ગ્રંથ છે. શ્રી મહાપ્રભુજીની જટિલ અને દુર્બોધ વાણી, ગીતાજીના પાયાના સિદ્ધાંતો સમજ્યા પછી શ્રી મહાપ્રભુજીની વાણીનો આશય વધારે સરળ બની જાય છે. એ માટે મેં આગ્રહ રાખ્યો હતો કે ગીતાજી ઉપર સિલસિલાબંધ પ્રવચનો થાય તો લોકોને ખ્યાલ આવે કે વલ્લભ જે કંઈ કહી ચૂક્યા છે એ બધું કૃષ્ણએ કહ્યું છે અને કૃષ્ણએ જે કંઈ કહ્યું છે એ જ વલ્લભ કહી રહ્યા છે. વલ્લભની વાણીથી જુદી વાણી કૃષ્ણની નથી અને કૃષ્ણની વાણીથી પ્રતિકૂળ વાણી શ્રી વલ્લભની નથી. આ એક વાત મજબૂતપણે હૃદયારૂઢ કરવી દરેક વલ્લભીઓને માટે જરૂરી છે. આપણે પેલા અધ્યાયમાંથી પસાર થયા, પછી બીજા અધ્યાયમાંથી પસાર થયા. પેલા અધ્યાયના 47 શ્લોક, બીજા અધ્યાયના 72 શ્લોક, એમ હવે ત્રીજો અધ્યાય જે છે એમાં 43 શ્લોકો છે. એ પૈકી આપણે 21 શ્લોકની યાત્રા કરી ચૂક્યા છે. આજે 22મો શ્લોક, જ્યાં સુધી 22, 23, 24 જેટલા થાય એટલા આપણે વિચારીશું. છેલ્લા શ્લોકમાં આપણે જે કંઈ સમજ્યા કર્મયોગની અંતર્ગત એને થોડુંક ટૂંકામાં પાછું સમજી લઈએ, કારણ કે ગેપ લાંબો પડ્યો આ વખતે અને હજી પણ એકાદ અઠવાડિયાનો ગેપ તો પડશે જ, કારણ કે હોળીને ડોલના દિવસો આવી રહ્યા છે. એટલે એ ગેપનો વિચાર કરી અને થોડુંક આપણે આપણા મગજને ટટોલીએ, જાગૃત કરીએ, જે કંઈ આપણે વિચાર્યું એની ફરીથી યાદી કરીએ એટલે આગળ જે કંઈ કહેવાશે એની સાથે એની કડી મળી જાય. આપણે ગીતાજીમાં એવી રીતે શરૂઆત થઈ હતી કર્મયોગની કે કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. પછી કર્મ ઘણાના એવા હોય છે કે જે બીજાને તકલીફ પહેલા આપે અને પછી રિએક્શનમાં પોતે તકલીફ ભોગવે.
એવા કર્મો લાગઠ માણસો કરતા રહેતા હોય છે કે જે આગળ પાછળનો વિચાર ન કરતા હોય અને એના મનમાં આપણે જન્મ થયો એની પહેલા આપણે કયા રૂપમાં હતા, યા આ જન્મ પૂરો થઈ જશે પછી આપણું શું રૂપ હશે, એની કોઈ પણ પરોજણમાં પડ્યા વિના અત્યારે સામે શું દેખાય છે એના ઉપર જ વિશ્વાસ કરનારા લોકો ના કર્મો મોટે ભાગે સ્વાર્થ યુક્ત કર્મો હોય છે. જ્યાં સુધી આલોક પરલોક યા આત્મા પરમાત્મા નું ચિંતન આપણી બુદ્ધિ ના કરે ત્યાં સુધી આપણા બધા કર્મો નિર્મલ, નિષ્પ્રહી અને નિસ્વાર્થ થઈ શકતા નથી. હમણાં 5મો અધ્યાય જ્યારે આપણે આવશે એમાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે અયોગ્ય વ્યક્તિ કર્મ જે કરે છે એ હંમેશા ફળની કંઈક ને કંઈક લાલચ રાખીને કરે છે અને હંમેશા બંધનમાં જ બંધાયેલો રહે છે. અને જે યુક્ત વ્યક્તિ કર્મ કરે છે ફલાકાંક્ષા છોડીને અને પોતાનું કર્તવ્ય છે એમ માનીને કરે છે અને એ કર્મમાં બંધાતો નથી, પરંતુ એના કર્મો એને બંધનમાંથી મુક્ત કરાવવામાં હેતુરૂપ બને છે. પછી એથી આગળ ભગવાને કહ્યું કે એક શુદ્ધિ થઈ ગઈ. જેમ ડોક્ટર દવા આપે, પેલા તાવ ઉતારવાની દવા આપે, પછી તાવ ઉતરી જાય પછી જનરલ ટોનિક આપે કે આ તાવને કારણે ખવાતું પીવાતું નતું, બહુ નબળાઈ આવી ગઈ, એવી શક્તિની દવા પછી આપે. પરંતુ તાવ 2-3 ડિગ્રી ભર્યો હોય શરીરમાં ત્યારે શક્તિની દવા ના અપાય, રિએક્શન કરી જાય. એટલે ભગવાન પેલા આપણી બુદ્ધિ, આપણું મન જે હંમેશા અયુક્ત કર્મ પ્રત્યે એક પ્રકારનું એટ્રેક્શન, આકર્ષણ આપણને રહેતું હોય, એ આકર્ષણથી આપણને મુક્ત કરી અને યુક્ત કર્મ પ્રત્યે આપણા હૃદયની અંદર એન્થુસિયાઝમ, ઉત્સાહ જાગૃત થાય, એ પ્રભુનો પ્રયાસ છે. તો જનરલ કર્મની અંદર શુદ્ધિ થઈ જાય. આજે જ એક વાત એક ઠેકાણે થોડુંક પ્રવચન હતું ત્યાં મેં કરેલી કે આપણે એમ સમજીએ છીએ કે યુક્ત એટલે પુષ્ટિ અને મર્યાદામાં રહેતા હોય જે જીવ એ યુક્ત કહેવાય, પ્રવાહી બધા અયુક્ત કહેવાય. એવું નથી. ઘણા લોકો એવા પણ આપણે જોઈએ છીએ સમાજની અંદર કે જે ધાર્મિક ના હોય, આત્મા પરમાત્માની બહુ તકેદારી ના રાખતા હોય, પરંતુ માનવ કલ્યાણની ભાવના એની અંદર હોય. કોઈને તકલીફમાં કામ આવવું યા કોઈને સુખી જોઈને અને સુખી થવાનો નેચર એ ઘણા ભક્તના બન્યા હોય તો પણ ઘણામાં હોય છે. એવું ના હોત તો એવા માણસ અમેરિકા અને યુરોપ ને એવા દેશોની અંદર પણ માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ અને વિચારો થાય છે. એટલે પ્રવાહી કોઈ જીવ કેવો કીધા મહાપ્રભુજીએ, એટલે એ પ્રવાહી બધા અસુર જ છે યા એ બધા નરકના જ અનુગામી છે એવું નથી માનવામાં આવતું. પરંતુ એનું જે કર્મ શુદ્ધ પણ હોય ને પ્રવાહી જીવનું, તો પણ એ શુદ્ધ કર્મનો પણ લાભ એને એટલો જ કે નુકસાનથી બચો રહીએ, રોગથી મુક્ત રહીએ, પરંતુ સ્વસ્થ અવસ્થા એની થાય જ નહીં કોઈ દિવસ. એટલે મર્યાદા જીવની કક્ષા એ એવી છે કે જે આત્માના ચિંતન સુધી પહોંચી જાય અને પુષ્ટિ જીવ આત્માને માધ્યમ બનાવી અને પરમાત્માના ચિંતન સુધી પહોંચી જાય છે. પેલા જળમાંથી ચેતન ગોતી લીધું એને, અને ભક્તિ માર્ગના આચાર્યોએ ચેતનમાંથી આનંદને પ્રગટ કરી દીધો. આ ડિફરન્સ
એ વેરાયટીનો ડિફરન્સ છે. તો કર્મની અંદર નિસ્વાર્થ કર્મ કોઈ કરવા માંડે તો એ પ્રવાહી જીવ હોવા છતાં પણ એ નિસ્વાર્થ કર્મને લીધે એના કર્મો અશુદ્ધ નથી કહેવાતા. પરંતુ એટલેથી જ અટકી જવાનું નથી. જીવની જો કક્ષા મર્યાદા તરીકે યા પુષ્ટિ જીવ તરીકેની હોય તો એ કર્મમાં કેવલ નિસ્વાર્થપણું આવી જાય એટલેથી જ ગાડી અટકતી નથી. પરંતુ પછીની બે સ્ટેપ બીજા એના બતાવ્યા આપણને, જે આપણે પ્રવચનોમાં જોયા છે. એમાં એક સ્ટેપ એવું છે કે યજ્ઞ ભાવનાથી કર્મ કરવા, અને એક લોક સંગ્રહને માટે કર્મ કરવા. આ બે વાત એમાં બતાવી. એમાં લોક સંગ્રહાર્થ કર્મ એ માટે કે કોઈ વ્યક્તિને માની લ્યો કે પુરુષાર્થ કરતા કરતા હવે બીજા લોકોએ એનો પુરુષાર્થ એના પરિવારના લોકોએ સંભાળી લીધો. જેમ કે દુકાનમાં બેસતા હતા, હવે રિટાયર થઈ ગયા, હવે છોકરાઓ દુકાને બેસે છે. તો એની પોઝિશન એવી થઈ ગઈ કે એને હવે દુકાને બેસવાનું કર્મ કરવાનું આમ જરૂરી નથી, રિટાયર થઈ ગયા. પણ છતાં પણ જો એ બેસતા રહીએ દુકાને, દરેકના અનુભવની વાત છે, તો જે છોકરાઓ કે જે નવો અનુભવ દુકાનનો શરૂ કરી રહ્યા છે એને એક પ્રકારનો પ્રેરણા એમની અને એમનું વજન રહે છે, એમના હાથ નીચે ધીરે ધીરે કેળવાઈ જાય છે. એટલે જેને કર્મ કરવાની જરૂર નથી એને પણ બીજાઓ કર્મ કરતા એની દેખાદેખી કરીને અટકી ન જાય એના માટે કર્મ કરવાની એને પણ જરૂર છે. જેમ ઘણા એમ માને કે આ તો ભગવદી થઈ ગયા, યા ગુરુને માટે એમ માને કે આપે કંઈ કરવાની જરૂર જ નથી, આપ તો જીવને માટે બધું કરી રહ્યા છો, આપને માટે કંઈ કરવાની જરૂર નથી. તો જીવને માટે કરી રહ્યા છો એમાં ગીતાનો આ સિદ્ધાંત આવી ગયો કે નહીં, કે લોક સંગ્રહાર્થ. ભલે આપણે ભાવ દ્રષ્ટિથી એ વાત કહેતા હોઈએ છતાં એમાં લોક સંગ્રહાર્થ કર્મ ધ્વનિત થાય છે. અને ઈથી પછી એ કર્મમાં વધારે પવિત્રતા અને વધારે દિવ્યતા, એટલે પેલા કર્મમાં આધ્યાત્મિક ચેતના આવી લોક સંગ્રહાર્થ કરતા કરતા, અને પછી એમાં અધિદૈવિક ચેતના જાગવાને માટે ભગવાન એ સમજાવે છે કે આ કર્મ છે એ યજ્ઞ છે. યજ્ઞ કર્મો યજ્ઞ છે એમ સમજાવી અને પછી યજ્ઞ એ હું છું એમ કહે છે. કેવી ખૂબીથી ભગવાન આપણને કર્મમાં રસ જગાડવા માટે કહે છે. કર્મ કરીએ આપણે, ઘણા લોકો કર્મ કરતા હોય અને એમ સમજે કે હમણાં 31 તારીખ આવશે એટલે પેલી તારીખે પગાર મળશે. એ પગારના જોરે કર્મ કરતા હોય તો એ પગારમાં રસ હોય એનો, કર્મમાં રસ મજબૂરીથી રાખવો પડે, કારણ કે નહીં તો પગાર કાપી લઈએ તો ક્યાંક. ત્યારે કર્મમાં રસ ક્યારે રહીએ કે એ કર્મ કરતા કરતા તમને આનંદ આવવા માંડે. મારે એક રસોઈયો હતો, એને રસોઈમાં રસ પડે બનાવવામાં, તો એને કોકવાર 2 કલાકમાં થઈ જતું હોય બધું, કોકવાર 4-5 કલાક બેઠું રહેવું પડે તો પણ એને કંટાળો ના આવે, પણ વધારે આનંદ આવે કે 2 કલાક આનંદ લીધો એને બદલે હવે 5 કલાક આનંદ લેશો, એવી જાતનું. તો એમ એક કર્મની અંદર રસ પેદા થાય, એ જ્યાં સુધી કર્મમાં યજ્ઞ ભાવના ના થાય, દિવ્યતાની ભાવના ના થાય, આધિદૈવિક એનું સ્વરૂપ જ્યાં સુધી મગજમાં ના બેસે ત્યાં સુધી કર્મમાં રસ ના આવી શકે. અને કર્મમાં રસ ના આવે પરંતુ વિધિ ઘણી આવડી જાય. આપણી સેવા કરતા ભાઈ બહેનો ઘણાને મેં જોયા છે કે વિધિ એટલી બધી પથારો કરી દે વિધિનો, અને પછી ક્રોધ ચડતો હોય
વિધિ લાંબી કરી લીધી, હવે એ વિધિનો નિર્વાહ પૂરેપૂરો કર્યા વગર તો ચાલે નહીં. હવે એ કરે અને એ કરવામાં એક નહીં જેટલું એક ટણખડા જેટલો પણ ફેરફાર થાય યા ડિસ્ટર્બન્સ થાય તો તરત દુર્વાસાનો આવેશ આવી જાય. અને એ દુર્વાસાના આવેશમાં જ્યારે આવી જાય ત્યારે મા બાપ લૌકિક બાળકની દ્રષ્ટિમાં પણ જ્યારે દુર્વાસાના આવેશમાં આવી જાય ત્યારે એ નાનકડા બાળકના કુમળા હૃદય ઉપર કેવો પ્રભાવ પડે છે એનો અનુભવ બધી બહેનોને વધારે, ભાઈઓને ઓછો હશે જ. તો એ બાળકની અંદર જે કંઈક ઉત્સાહની ભાવના હોય યા એક આમ આગળ વધવાની એક સ્કોપ હોય એનો, એ આવા વાતાવરણની અંદર એના બાળ માનસ ઉપર બહુ ખરાબ અસર પડે છે. આ તો લૌકિક બાળકની આપણે વાત કરીએ. એવા ઘણા બાળક માનસિક અસ્થિર બાળકોનું સર્વે એકવાર કરવામાં આવ્યું ત્યારે મેં એક મેગેઝિનમાં વાંચ્યું હતું કે એના મા બાપ, માતા ને પિતા વચ્ચે વૈમનસ્ય અને કલેશ ચાલતો, એનો પ્રભાવ એના બાળ માનસ ઉપર પડ્યો છે. નહીં તો એ બાળક મોટો થઈને વિકસિત થઈને કોઈ એન્જિનિયર, કોઈ વૈજ્ઞાનિક, કોઈ ડોક્ટર, કોઈ વકીલ એવું એક સારો વ્યક્તિ બની શકત. એવી બધી સંભાવનાઓ ભગવાને દરેક વ્યક્તિમાં મૂકેલી છે. પરંતુ એના આસપાસના વાતાવરણની શિક્ષા અને સંસ્કારનો પ્રભાવ એવો પડે છે કે જેને લીધે એનું બાલ માનસ જે છે એ વિકસિત થવાને બદલે વિકૃતિ તરફ વયું જાય છે. આજે વિકૃત માનસ ધરાવતા યુવાનો કે જે હિંસા અને બીજા જેટલા પણ અયુક્ત કાર્યો છે એમાં સંડોવાઈ જાય છે, એમાં ઘરના સંસ્કારનો પણ મોટો ભાગ રહેલ છે. તો આપણી સેવા પ્રભુને પ્રસન્ન કરવા માટેની છે. અને આપણે આવી રીતે ક્લેશ થતો હોય અપરસને કારણે યા બીજા કોઈ ભક્તિમાં સાથ ના આપતું હોય ઘરમાં, તો એને લીધે જે ક્રોધ ચડી જાય છે, તો એક નાનું બાળક પણ અપસેટ થઈ જતું હોય તો આ તો ઠાકોરજી પૂર્ણ આનંદ સ્વરૂપ, આનંદ માત્ર કલ્પાદ મુખો દરાદી, બધું આનંદ રૂપ છે. આપણા તો હૃદયમાં આનંદ છુપાયેલો છે. આપણા હાથમાં આનંદ નથી, પગમાં આનંદ નથી, આંખોમાં આનંદ નથી. હૃદયમાં આનંદ હોય તો આંખને પણ આનંદ આવવા માંડે જોવાનો. હૃદયમાં આનંદ હોય તો જે કામ કરીએ એમાં આનંદ આવે, પણ હૃદયની અંદર ક્લેશ હોય તો આંખ પણ ક્લેશને જોવે, કાન પણ ક્લેશને સાંભળે. આપણા જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ એપરેટસ છે એ બધા જે છે એ રિપેર કરવા પડે એવા થઈ જાય, ડેમેજડ થઈ જાય જેને કહીએ. એટલે પ્રભુ જે છે, હવે કોઈ ત્યાં એમ વિચાર કરે કે પ્રભુ તો સર્વ સામર્થ્યવાન છે, આપણા જેવા જીવના ક્લેશની અસર પ્રભુ ઉપર કેમ પડે? પરંતુ પ્રભુ જ્યારે આપણને પોતાના માની અને આપણા ઘરમાં બિરાઈ જા હોય તો આપણો બધી જાતનો, આપણા સુખનો, આપણા દુઃખનો, આપણી તકલીફનો, આપણા આનંદનો બધાનો પ્રભાવ એ પ્રભુ ઉપર પડે છે. એ 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવની વાર્તા વાંચશો તો તમને અનેક પ્રસંગોમાં એવું મળશે કે આપણા સુખે સુખી પ્રભુ ને આપણા દુઃખે દુઃખી થઈ જાય. અખિલ બ્રહ્માંડનો સ્વામી પણ જે છે એ પ્રેમ પરવશ થઈને અને અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ એનું હોવા છતાં પ્રાકૃત ધર્મોને અંગીકાર કરે છે. કારણ કે આપણે અપ્રાકૃત ધર્મો આપણામાં જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી પ્રભુ પણ પ્રાકૃત અવસ્થા પોતાની ઈચ્છાથી, સ્વેચ્છાથી સ્વીકારે છે. એટલે એ જ્યારે ખબર પડી જાય આપણને કે આ કર્મ જે છે એ કર્મ ઈશ્વર જ છે. ભગવાન કૃષ્ણએ આ 3જા અધ્યાયમાં કર્મ ને ઈશ્વર છે એને એવી રીતે સમજાય. એક તો બધું ઈશ્વર છે, એમાં તો બધી વાત આવી ગઈ, પણ બધું ઈશ્વર છે એ જે સમજાવવાની વાત છે એ અખંડ બ્રહ્મવાદની વાત છે. અને એક સખંડ બ્રહ્મવાદ હોય છે, અખંડ બ્રહ્મવાદ અને સખંડ બ્રહ્મવાદ. અખંડ બ્રહ્મવાદ એટલે બધું ઈશ્વર છે, એટલે કઈ કહેવાની હવે જરૂર નહીં, ઈશ્વર સિવાય બીજું કાંઈ નથી. આ અખંડ બ્રહ્મવાદની વાત થઈ. અને આપણે એક એક ગણાવીએ કે જળમાં ઈશ્વર છે, આકાશમાં ઈશ્વર છે, વૃક્ષના પત્તા પત્તામાં ઈશ્વર છે, તારામાં ઈશ્વર છે, મારામાં ઈશ્વર છે. તો આ બ્રહ્મવાદની જ વાત થઈ. આ
પણ એ સખંડ બ્રહ્મવાદ થયો. તો એવી રીતે સખંડ બ્રહ્મવાદ જે મહાપ્રભુજીએ બંને પ્રકારનો બ્રહ્મવાદ કયો છે એને જ મદ્દે નજર રાખીને અને ભગવાન શ્રી કૃષ્ણ તૃતીય અધ્યાયમાં કર્મ ને યજ્ઞના નામથી સમજાવે છે કે જે નિસ્વાર્થ કર્મ જે કાંઈ કરીએ એ બધા યજ્ઞ જ છે. યજ્ઞનું નામ સાંભળીને લોકોના મનમાં એમ થાય કે વેદી હશે યજ્ઞની, એની અંદર આંચના ભડકા કર્યા, એમાં ઘી હોમીએ, મંત્રોચ્ચારથી થાય, એ જ યજ્ઞ કહેવાય. એવું જ માનતેલી જનતા ત્યારની કે યજ્ઞ જ કરવા જોઈએ માણસને, એ આવા ભડકા કરીને. પરંતુ આજે આપણું સામાજિક જીવન પરસ્પરના ઉત્કર્ષને માટે એક હૃદયની અંદર એક ભાવાત્મક એકતા સ્થાપિત કરીને અને પછી યજ્ઞ ભાવનાથી જે કંઈ કરવામાં આવે કર્મો, એ કર્મો જ યજ્ઞ છે. હજી આપણે ચોથા અધ્યાયમાં જોઈશું યજ્ઞની વ્યાખ્યા કે એની અંદર યજ્ઞના ઘણા પ્રકારો, બુદ્ધિજીવીઓનો યજ્ઞ, સ્નેહથી થતો યજ્ઞ, ભાવથી થતો યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ. તો એવી રીતે યજ્ઞના ઘણા પ્રકારો એમાં બતાવ્યા. એવી રીતે આપણે બધું ઈશ્વર છે ને ઈશ્વરે જે સંચાલન કરવાને માટે જે આ જગત ઉત્પન્ન કર્યું છે એમાં ભાગીદારી કરવાને માટે મને મોકલો છે. એ જાતની ભાવના, ઈશ્વર પ્રેરિત કર્મ જેને કહેવાય, ઈશ્વરને સમર્પિત કરીને એ કર્મ કરવામાં આવે, એ કર્મની વાત આમાં એ માટે ભગવાન કરી રહ્યા છે કે એ સીડી ભક્તિ માર્ગની જે ચડવી છે એ ભક્તિ માર્ગની સીડી ઉપર ચડતા પહેલા હૃદયને પહેલા ચોખ્ખું બનાવવું જરૂરી છે. આપણે શરીરને ચોખ્ખું બનાવવાનું જ સમજ્યા, અપરસ ખૂબ ઊંચી કરવી એ સમજ્યા, શરીરને ચોખ્ખું બનાવવાને. પણ મહાપ્રભુજી કહે કે ભાઈ બહારની અપરસ તો તમે શીખી ગયા છો બધાએ, પરંતુ અંદરની અપરસ જ્યાં સુધી સિદ્ધ નહીં થાય ત્યાં સુધી બહારની અપરસ આવ્યા છતાં પણ જેવા દુર્વાસાનું સ્વરૂપ ધારણ કરશો એટલે તરત જ અંદરની અપરસ ખોવાઈ જશે. આ વાત ગીતામાં જે પ્રકારો બતાવ્યા છે એનાથી અંદરની અપરસ આપણી સિદ્ધ થાય છે. અને એ એમાં બતાવ્યું કે યજ્ઞ કરનાર એની જે ક્રિયા છે એ ક્રિયા બ્રહ્મ છે. યજ્ઞનું સ્થળ જે છે એ યજ્ઞ છે. યજ્ઞની અંદર જે કાંઈ વસ્તુઓ સામગ્રી વાપરે છે સામગ્રી એ બ્રહ્મ છે, અને એનો ઉપયોગ સ્વાહા સ્વાહા કરીને જે કરીએ છીએ એ પણ બ્રહ્મ છે. તો આવી રીતે એની બ્રહ્મરૂપતા આપણી કર્મની પેલા બતાવી દીધી કે આપણા કર્મની અંદર ઈશ્વર ક્યાં છુપાયેલો છે એ ગોતો. તમે હૃદયમાં છુપાયેલો ઈશ્વર કર્મમાં ગોતો, હૃદયમાં છુપાયેલા ઈશ્વરને જ્ઞાનમાં ગોતો, હૃદયમાં છુપાયેલા ઈશ્વરને ભક્તિમાં ગોતો. જેટલી પણ ફિલોસોફી છે દુનિયાની અંદર, જેટલા વાદો છે એ બધામાં ઈશ્વર છુપાયેલો છે. પરંતુ એ ઈશ્વરના કોઈમાં ચિદરૂપ પ્રગટ થાય છે, કોઈમાં સદરૂપ પ્રગટ થાય છે. પરંતુ ગીતાકાર ભગવાન કૃષ્ણ અને શ્રી મહાપ્રભુજી જે છુપાયેલું રૂપ આપણને ખોલીને બતાડવા માંગે છે પ્રગટ કરીને, એ એનું આનંદ રૂપ છે, એ વિશેષતા છે એમાં. તો આપણે એ સમજ્યા કે લોક સંગ્રહાર્થ પણ કર્મ કરવું એ કર્મની શુદ્ધિનું પેલું પગથિયું. પછી કર્મ એ યજ્ઞ છે એમ સમજીને કર્મ કરવા એ બીજું પગથિયું. અને પછી ત્રીજું પગથિયું યદ કરોસી યદસ્નાસી યદ જુહોસી દદાસી યદ, એ ત્રીજું પગથિયું જે છે એ ભક્તિ માર્ગને દ્રષ્ટિમાં રાખીને કહેલું છે. એટલે કર્મ ભૌતિક શુદ્ધિ થઈ જાય, પછી કર્મની આધ્યાત્મિક શુદ્ધિ થાય, અને પછી એની આધિદૈવિક જયારે સિદ્ધિ થાય તો હવે જે યજ્ઞ નિસ્વાર્થ ભાવનાથી કરવાનો છે એવી રીતે આપણી જે ભગવત સેવા છે નિત્ય અને ઉત્સવ નૈમિત્તિક કર્મથી થતી, એ બધી સેવા, રોજની સેવા અને ઉત્સવની સેવા, આને પણ આપણે યજ્ઞની દ્રષ્ટિથી જો વિચારીએ તો એ યજ્ઞ દ્રષ્ટિની અંદર સબલપણનો ભાવ આપણો વિકસિત થાય છે. એટલે ત્યાં એ કહ્યું કે યદ્યદાચરતી શ્રેષ્ઠો તત્ત દેવે તરો જન સયજ પ્રમાણમ કુરુતે લોકસ તદનુવર્તતે. આજે કોઈ કે હું ભગવદી થઈ ગયો, મારે સેવા કરવાની જરૂર નહીં, તો બીજાને પ્રેરણા નહીં થાય, ગમે એટલું કહેશે.
પણ એને જે તમને સેવાનો ઉપદેશ આપે છે એ પાછો સેવા એ કરતો હોય તો એનો ઉપદેશ તમને અપીલ કરશે. પોતે જો સેવા નહીં કરતો હોય તો એ ઉપદેશ આજે કદાચ ભાવુકતાને કારણે તમને અસર કરે, પરંતુ એ ભાવુકતા તો જે છે ફ્લેક્સિબલ છે. ક્યારેક તોર ચડે ત્યારે ભાવ વધી જાય અને તોર ઉતરી જાય તો ભાવ હેઠે બેસી જાય. એવા તમે એ કામ નહીં આવે, એ વેચાણે આ દ્રષ્ટિ કામ આવશે. એટલે મહાપુરુષો તો શું, પણ ભગવાન પોતે એમ કે છે કે હું જો કર્મ કરવાનો છોડી દઉં નહીં તો મારે ત્રણેય લોકમાં કોઈ કર્મ કરવાની જરૂર નથી. પરંતુ હું એમ માનું કે મારે જરૂર નથી ને હું છોડી દઉં તો મને જોઈ અને બધાય કર્મો નહીં કરે. મારી દેખાદેખી કરવા વાળા ભગવાનની દેખાદેખી ક્યારે કરે? અવતાર કાળની અંદર થઈ શકે. અત્યારે તો ભગવાનનો અવતાર કાળ નથી તો દેખાદેખી કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ આપણે ભગવાનનું મહાત્મ્ય વાંચીએ ને પુરાણોમાં, ભાગવતમાં, કથામાં, કીર્તનમાં, ત્યારે એમાં ભગવાનની લીલા છે એમાં આપણે કહીએ છીએ એ લીલા કર્મોનું જ નામ છે. આપણી જે કઈ લીલા છે ને એને કર્મ કહેવાય અને ભગવાનના જે કઈ કર્મો છે એ બધીને લીલા કહેવાય. ફરક એટલો જ. આપણી લીલા પણ હોય ને એને કર્મ કહેવાય અને ભગવાનના કર્મને લીલા કહેવાય. લીલા આપણા ના કહેવાય. શા માટે ના કહેવાય? કર્મને લીલા ક્યારે કહેવાય? કે આપણે જે કર્મ કરવાની ઈચ્છા કરીએ એ કર્મ નિભાવવાનો, એ કર્મને નિર્વાહિત કરવાનો અને એ કર્મનું 100% ફળ મેળવવાની લાયકાત ને તાકાત, સામર્થ્ય આપણું હોય તો આપણા કર્મને પણ લીલા કહેવાય. પણ આપણા કર્મોમાં વિકૃતિ આવે તો પછી એ કર્મોને લીલા કોઈ હિસાબે ના કહી શકાય. એને કહેવાય તો એ અંધશ્રદ્ધાથી એને લીલા માનેલી કહેવાય. બાકી લીલા તો અનાયાસે જે કર્મ સિદ્ધ થાય એને લીલા કહેવાય. આપણે તો પ્લાનિંગ કરવું પડે. પ્લાનિંગ આપણે આપણી બુદ્ધિથી કર્યું હોય અને એ પ્લાનિંગ બરાબર ના હોય તો ફસકી પણ જાય. એમાં 1000 જાતના રિએક્શન પણ આવી શકે. એટલે આપણા કોઈ પણ નાનાથી લઈને અને 7મા આસમાન સુધી ઊંચે ચડી ગયો હોય કોઈ બી વ્યક્તિ, એના કર્મને લીલા કેવી એ અંધશ્રદ્ધા સિવાય બીજું કાંઈ નથી. એટલે પ્રભુની જે લીલા છે એ લીલા લોક સંગ્રહાર્થ છે. અને પ્રભુના બંદાઓ જે પણ કોઈ ગુરુ હોય, ગુરુ એટલે પ્રભુના બંદા કહીએ આપણે એને, એના કર્મો એ લોક સંગ્રહાર્થ છે અને પ્રભુની લીલા લોક સંગ્રહાર્થ છે. એટલો શબ્દ ભેદ સામર્થ્ય શક્તિને મગજમાં રાખીને સમજવાનો છે. જેમ કે આપણે કહીએ કે ગુરુ ઈશ્વર રૂપ છે. મને હમણાં લંડનમાં જ એક પધરામણીમાં ગયો તો ત્યાં છોકરાઓને પૂછ્યું કે તમે પ્રશ્ન પૂછો એની માએ. તો એને કહ્યું કે અમે તો તમને ઘણી વાર પૂછ્યો જ એની માને. તો કે મને પૂછો એમાં હું વરે, આને પૂછો આ મહારાજ આવ્યા છે. એટલે મને પૂછ્યું, મને કે અમે કંઈક શંકા કુશંકા કરીએ તો તરત જ અમને ફટકારે આમાં કે ગુરુ ભગવાન કહેવાય. તો એ કે ગુરુ ભગવાન કઈ પ્રકારના? એ કે ગુરુ એ માંદા પડે છે પછી પહોંચી જાય જેમ ના કહે તો લીલામાં પધારે છે એમ કહે, માંદા પડ્યા જેમ ના કહે, શ્રીઅંગ બરાબર નથી એમ કહે. શબ્દ ફેર ભલે આપણે આવીએ પણ આ બધું તો જેમ પ્રાકૃત મનુષ્યને થાય છે એવું બધું એનામાં દેખાય છે. અને એમાં કેટલાકમાં તો જે માણસ ના કર્મો નિંદનીય હોય એવું એ ભૂલે ચૂકે દેખાઈ જતું હોય તો પછી ભગવાન કઈ રીતે? આવો સવાલ મને જ પૂછ્યો. એટલે મેં કહ્યું કે અહીંયા ભગવાન શબ્દ છે ને એ ભગવાનની શક્તિને દ્રષ્ટિમાં રાખીને એને ભગવાન કહેવામાં આવે છે. આજે સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરવા વાળા ઓછા છે એટલે નહીં તો ડોક્ટરને પણ ભગવાન કહી શકાય. આપણે સાહેબ કહીએ છીએ ને, ડોક્ટર સાહેબ, એ સાહેબ શબ્દનો મતલબ ભગવાન જ થાય. કારણ કે અકબરે એ શબ્દ વાપર્યો તો ગુસાઈજીને આવે કે સાહેબ કેમ મળે. એ ઉપરથી તમે સમજી શકશો કે જે આપણે સંસ્કૃત નથી બોલતા એટલે ભગવાન એ શબ્દ નથી વાપરતા, સાહેબ શબ્દ વાપરીએ છીએ. પણ ભગવાન શબ્દનો ત્યાં મતલબ એ છે કે એ ડોક્ટરને જે આપણે સાહેબ કહીએ છીએ એ સાહેબ શું કામ કહીએ છીએ કે એને એક શક્તિ ભગવાને જે છે એ તબીબી વિદ્યાની જે શક્તિ એને આપી છે એ શક્તિવાન હોવાને કારણે એને ભગવાન કહીએ છીએ.
પછી જે રાજા હોય એને પણ ભગવાન કહેવાય. આપણે આ માયાવતીનું નામ રેડિયોમાં આવે ને ત્યારે સુશ્રી માયાવતી, એ સુશ્રી એ શબ્દને બદલે ભગવાન બોલી શકાય, ભગવતી માયાવતી એમ કહી શકાય, હોય કે ના હોય. પણ મતલબ કે આ બધા વ્યવહારિક પ્રયોગો છે. હવે પેલી અંધશ્રદ્ધા ક્યારે આવે કે જ્યારે કોઈ ભગવાન કહે ત્યારે એમ માની લે કે આ ગોવર્ધન ધારણ કરનારો ભગવાન, યા રાસ લીલા રમનારો ભગવાન, યા માખણ ચોરી લીલાનો ભગવાન, તો ઈ ભગવાનમાં જયારે માની લે તો પછી આ જે શંકા થાય એનો કોઈ જવાબ કોઈ માયનો લાલ આપી ના શકે પછી. એટલે ગુરુને જે ભગવાન કહેવાનો જે આખો સ્વારસ્ય છે એ સમજો તમે કે ભગવાન શબ્દમાં 6 ગુણો રહેલા છે: ઐશ્વર્ય, પરાક્રમ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 વસ્તુ રહેલી છે. હવે દુનિયામાં આ 6 વસ્તુ એક વ્યક્તિમાં પૂરેપૂરી ક્યાંય નહીં મળે. જોવા તમે સર્વે કરીએ જો આપણે તો એકાદ વસ્તુ હોય, કોકમાં 2 વસ્તુ હોય, તો આ 6 વસ્તુ ના હોય. અને કદાચ કોઈ અવતારી પુરુષ જન્મે એમાં આ 6 વસ્તુ હોય તો એ એની લિમિટમાં હોય. આઝાદીની લડાઈ લડતા હોય ને એ સાલા એને રાષ્ટ્રપતિ બિલકુલ ના માની શકે. તો એ આમાં જેટલું પણ સામર્થ્ય ભગવાને આપે મર્યાદા છે. તો એવી રીતે ગુરુનું જે ઐશ્વર્ય, ઈશ્વરતા છે, એમાં માની લ્યો કે ઐશ્વર્યનો મતલબ એનું હાલે એની સત્તા. તો એની સત્તા વૈષ્ણવ સમાજ વચ્ચે. મર્યાદા માર્ગના ગુરુ, કબીર પંથના ગુરુ હોય એના કબીર પંથી જે હોય એના ઉપર સત્તા. પછી કોઈ સનાતન ધર્મનો એવો ગુરુ હોય કે જે પોપ્યુલર બની ગયો હોય ટીવી ને એના કારણે, તો એની થોડીક સત્તા વધી, બધે ઉપડો ના ઉપડે, જ્યાં જાય ત્યાં. કારણ કે ટીવીમાં એનું બધી જાહેરાતો ના ને તેને એટલી બધી ઓલી થઈ ગઈ હોય કે એ પછી સર્વમાન્ય બની જાય. પણ એ સર્વમાન્ય પણ પાછો નહીં. એમાં જે લોકો બીજા પંથને કે માનતા હોય, કે મુસ્લિમ ધર્મને માનતા હોય, કે ખ્રિસ્તી હોય, એમાં પાછો જરાય ઉપડે નહીં. એટલે હિન્દુઓ વચ્ચે સનાતન ધર્મી ઉપડે. તો આમ ગમે એટલો પોપ્યુલર બની જાય ને ગમે એટલા લાખો અનુયાયીનો સ્વામી બની જાય ને તો પણ અમુક વર્ગ એને બિલકુલ ના માનતો હોય એવો ઘણો નીકળે. આ વિસ્તારથી હું સમજાવું છું. તો એવી રીતે ગુરુને ભગવાન જે કીધા છે એમાં એકવાર મેં એ દાખલો આપેલો છે, છતાં પાછો આજે એને પાકો કરી લઈએ આપણે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આમાં ગુરુને પેલા બ્રહ્મા કયા, પછી વિષ્ણુ કયા, પછી શંકર મહેશ કયા અને પછી પરબ્રહ્મ કયા. પરબ્રહ્મ કયા તો ઈ કયા સેન્સમાં? જો ઈ સેન્સમાં પરબ્રહ્મ ગુરુ હોય તો ગુરુને કહે કે ગિરિરાજ ધારણ ના કરો તો કઈ નહીં, આ 10 કિલોનું વજન જરાક ઉપાડી લ્યો તો ના ઉપડે, જગી આંખે પ્રમાણ મળી જાય આપણને. એટલે ત્યાં પરબ્રહ્મ કહેવાનો સેન્સ, ત્યાં બ્રહ્મા કહેવાનો સેન્સ, વિષ્ણુ કહેવાનો સેન્સ, મહાદેવ કહેવાનો સેન્સ, એ આખું એનો એવો છે કે ગુરુર બ્રહ્મા. એટલે જેવી રીતે ગીતાની અંદર 4થા અધ્યાયમાં આવશે તદ્વિધિ પ્રણિપાતે અને પરિપ્રશ્ને સેવયા. એ કે એ ગુરુ પાસેથી તમારે કંઈક તત્વ જ્ઞાન યા કૃપા મેળવવી હોય તો પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા, આ 3 વસ્તુ હશે તો મેળવી શકશો. અને ઈ પ્રણિપાત, આ 3 વસ્તુ તમારામાં હશે એમ સામે ગુરુની અંદર પણ જે કઈ હોવું જોઈએ એ હશે તો તમને મળશે. આજે તમને જિજ્ઞાસા છે, મને પૂછો છો ને એ પ્રશ્નનો જવાબ મને નથી આવડતો, તો તમારી પ્રશ્નનો જવાબ ના આપું તો એ જિજ્ઞાસાની જિજ્ઞાસા જ રહેશે. તો એ પરિપ્રશ્નમાં આવ્યું. પછી પ્રણિપાત એટલે સમર્પણ ભાવના. તમારી સમર્પણ ભાવના ગુરુમાં હોય પણ ગુરુની અંદર વાત્સલ્ય અને કૃપા ભાવ ના હોય શિષ્ય ઉપર તો એ સમર્પણ ભાવ પાણીમાં ગયો કહેવાયો. અને સેવા, સેવાની કદર, બીજી કાંઈ નહીં. સેવાની કદરનો મતલબ એ નથી કે કોઈ સેવા કરે એટલે એને ફલ આપવું પડે ગુરુને.
કાઠલો પકડી શકે કે આટલા વર્ષ સેવા કરી હવે ફલ આપ જ કે નહીં મને, એવો કોઈ ભાવ નથી. પણ સેવાની કદર તો ગુરુ કરે ને. આખો દી એને ફટકાયેલા જ રાખે તો કોક દી પીઠ તો થાબડે ને. હમણાં ઘણા વર્ષ પહેલા એક જૂના વૈષ્ણવ હતા, એને મને કહ્યું કે કોકને તેલ કરવા મારે જોઈએ છે, એક વ્યક્તિ ગોતી દો. તો એક વ્યક્તિ મળી ગયો મને, તો મેં એને કહ્યું કે આ ભગવદીની તું તેલ કરવા જા. તો બહુ રાજી થયો. તેલ કરવા જવા માંડ્યો. 4-5 દી થયા તો એ ભગવદી કહેવાતા ભગવદી મને મળ્યા અને મને કહે કે ઓલો હવે સાલો આવતો નથી, નાલાયક. એટલે મેં કહ્યું કે આ શું થયું? પેલાને બોલાવ્યો અને મેં કેમ જાતો નથી? કે એનું નામ લેવો તો હું તમારે સામે જેમ તેમ બોલી જઈશ. મને એટલી બધી ખીજ એને એના ઉપર. આમ કે કારણ તો સમજાવો કેમ નથી જવું? તો કે કોઈ માણસ આપણે સેવા કરતા હોઈએ અને આપણે એનો આપણો ક્યારેક પણ એમ કે વાહ વાહ તો મજા આવે. એ કે આ તો વાહ વાહ એને તો કોઈ દી કહેવાનો કોઈ ઘડી જ આવવાની નથી, પણ મારે વાહ વાહ કેવી પડે કે વાહ વાહ કૃપા કરીને મને કૂચે મારો છો, કૃપા કરીને મને ગાળું દો છો, કૃપા કરીને મારા વાહમાં સાણસીનો ઘા કરો છો. આટલી હદ સુધી સહનશીલતા તો કોક એકલવ્ય જેવાને આવી શકે કે આંગળી કાપી નાખે. આપણને કોક કહે કે ભાઈ તારામાં કઈ ભૂલ તો ગાવે તારી આંગળી કાપી લખીશ, તો આપણે પગે મૂકીએ એ ગુરુના ઘરે. તો એવો કોઈ કરોડોમાં એક એવો નીકળી પડે તો એની એવી અપેક્ષા ગુરુ રાખે કે જેટલા આવે એ આંગળી કપાવા જ આવે. અહીં તો એ ગુરુ ઠાલો બેઠો રહીએ, પછી કોઈ જાય નહીં. એટલે એમ કહેતો હતો કે આભાર ના માને તો કાંઈ નહીં, પણ એ ગમે એમ કરે, ગમે એમ ગાળો બોલે, ખીજાય, મારો વાંક ના હોય ને ફટકારે તો પણ ચાલો મારે આભાર માનવાનો. એ મારાથી થઈ ના કે હું મનુષ્ય છું, હું દેવતા નથી. એટલે એક એની અમુક હદ હોય છે. તો ગુરુમાં જે લક્ષણો બતાવ્યા મહાપ્રભુજી, કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય, શ્રી ભાગવત તત્વજ્ઞ, આ બે તો આધ્યાત્મિક ને આધિદૈવિક આવી, પર એક ભૌતિક વાત પણ બતાવી. અને ઈ કે નિર્દંભ વ્યક્તિત્વ, લોકોને દેખાડવાનું જુદું અને આચરવાનું જુદું. એવું નહીં, જે આચરવાનું છે એ જ દેખાડે અને જે દેખાડે છે એ જ આચરવાનું હોય. આવું જયારે મન, વચન અને કર્મની એકતા જયારે ગુરુની અંદર હોય ત્યારે શિષ્યોમાં પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા એની ફલિત થાય છે. નહીં તો બધું ગોરખ ધંધામાં ખપી જાય. એટલે એવી રીતે કોઈમાં ઐશ્વર્ય સત્તા હોય, રાજામાં કે અત્યારે પ્રાઇમ મિનિસ્ટરની કે પ્રેસિડેન્ટની, તો એ સત્તાને કારણે પણ જો સંસ્કૃતમાં આપણે બધા બોલતા હો તો રાષ્ટ્રપતિને પણ આપણે ભગવાન કહેતા હો અને પ્રધાનમંત્રીને પણ ભગવાન કહેતા હોય. એવી સેન્સમાં ગુરુને પણ ભગવાન કયા છે. પરંતુ દરેકનું છે ઓલા સત્તાને કારણે ભગવાન. કોઈને કોઈ વિદ્યા એનામાં હોય એને કારણે ભગવાન કહેવાય. અને ગુરુની જે ભગવત્તા છે એમાં જ્ઞાન અને વૈરાગ્યની પ્રધાનતાથી ભગવાન છે. જ્ઞાન અને વૈરાગ્યની પ્રધાનતાથી ભગવાન કહેવાય છે. હવે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ની ઉપમા જે ગુરુને આપે છે એ શું આપે છે કે શિષ્યના સેવક કે શિષ્ય છે એના હૃદયની અંદર વધુમાં વધુ આગળ વધવાની ઉત્સુકતા વધારે છે, પેદા કરે છે. બ્રહ્મા ઉત્પન્ન કરે છે. એવી રીતે જ્ઞાનની જિજ્ઞાસા પેદા કરે ગુરુ, એ સેન્સમાં બ્રહ્મા. પછી એની જિજ્ઞાસા કઈક કરે છે કે ભાગી જા, પરિશ્રમ આપને એમ કહીને ભગાડી ના મૂકતા એની દરેક સમસ્યાઓનું સમાધાન આપે. એટલે એ પાલન છે, એ વિષ્ણુનું કાર્ય છે. અને એની અવિદ્યા અને અજ્ઞાન એના પ્રતિબંધોને નિવૃત્ત કરી દે, એ સેન્સમાં મહાદેવ છે. અને પરબ્રહ્મ એટલે આ ત્રણેય ગુણો એની અંદર પૂરેપૂરા પૂર્ણ સ્વરૂપમાં બિરાજે. કૃષ્ણ સેવા ખાલી ઉપદેશ જ ના આપે પણ કરે. શ્રીમદ ભાગવતનું તત્વ પોતે જાણીને લોકોના કલ્યાણને માટે ભાગવતનું તત્વ સમજાવે અને પોતે નિર્દંભ જીવન જીવી અને લોકોના બુદ્ધિમાં બેઠેલા દંભને હાંકી કાઢે. આ ત્રણ કાર્યો ગુરુના અને એની સામે તદવિધિ પ્રણિપાતે અને પરિપ્રશ્ને સેવયા, એ સેન્સમાં ગુરુને ભગવાન કહેવામાં આવે છે.
આ વાત સમજી લેવી. એટલે ભગવાન પણ હવે પોતાની જે લીલા છે એ લીલાને કર્મના રૂપમાં અહીં સમજાવે છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન. ત્રણે લોકમાં મારે આ કરવું પડશે એવી કોઈ મજબૂરી નથી મારે. બીજી કઈ મજબૂરી ના હોય તો એ ડોક્ટર કહે કે તમારે 2 માઇલ હાલવું પડશે, તો એ દર્દી બિચારો 2 માઇલ હાલવાની આદત ના હોય ને હાલે તો એ મજબૂર થઈને હાલવું પડે હોય ને. ઠેકડા મારતો ના હાલી શકે. તો ભગવાન કહે કે એવી કોઈ મજબૂરી મારા માથે નથી કે આ કર્મ નહીં કરું તો મને પૈસા નહીં મળે યા મને આ નહીં મળે તે નહીં મળે. એવું કઈ મજબૂરી નથી મારે. પરંતુ જો હું એ બધાને કર્મનો ઉપદેશ આપું અને હું અવતાર ધારણ કરીને અને જો કર્મ ના કરું તો બધા ઠોઠિયા બનતા જાય, કર્મમાંથી ઠોઠડાઈ આવતી જાય બધાને. એટલે કે છે કે પ્રચલિત સૃષ્ટિ ચક્રને હું જો ના અનુસરું, બીજાને કહું કે આ સૃષ્ટિ ક્રમ આ છે, આ પ્રમાણે તમારે ચાલવું, શાસ્ત્રો દ્વારા સમજાયું, ગુરુ દ્વારા સમજાયું, પણ એ પ્રમાણે જો અવતાર ધારણ કરીને હું ના હાલું તો જે છે એ તો લોકો પણ મને ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય જેમ ફોગટ જીવન જીવે છે ને એવી જીવનારાની જમાત વધતી જાય મારી પ્રેરણાને કારણે, મારી દેખાદેખીથી. યસ્માત સ્મરતિ રેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવ. બીજો શ્લોક આવી ગયો ભૂલમાં, અહીં છે. યદિ યયમ ન વર્તેય જાતુ કલમણ યતિન્દ્રિત મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વથા. કેમ કે હે પાર્થ એટલે હે કુંતીના પુત્ર, કુંતીના પુત્ર અર્જુનને વારંવાર ભગવાન એ માટે કહે છે કે તું મને વધારે એ માટે વાલો છે કે તું પરમ ભક્ત એવી કુંતીનો પુત્ર છે. કુંતીના પુત્ર તો બીજા એ 4 છે, એકલો આ થોડો છે, બીજા 3 છે. 2 માદરીના પુત્ર છે અને 3 કુંતીના પુત્ર છે. એક કર્ણ પણ કુંતીનો પુત્ર છે. પણ અહીં અર્જુનને વારંવાર કુંતી પુત્ર એ માટે કહેવામાં આવે છે કે કુંતીની ભક્તિ પેલા યુધિષ્ઠિરને ભીમમાં પૂરેપૂરી ના આવી પણ તારામાં આવેલી છે. એટલે જ તો તને હું ગમું છું. બધા કરતા વધારે પાંડવોને બધાને હું ગમું છું. મને હું ના ગમતો એવા તો આસુરી જ છે. દૈવી જેટલા છે એટલા બધાને હું ગમું છું. પરંતુ એ બધાને હું ગમું છું એમાં તને બધા કરતા વધારે ગમું છું. કારણ કે તારામાં કુંતીજીની ભક્તિના સંસ્કાર ઉતરેલ છે. જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ના વર્તું તો ભારે હાનિ થઈ જાય. કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. મારો જ માર્ગ એટલે મારો ઉપદેશ બીજાનો માર્ગ. ઉપદેશનું અનુસરણ થઈ શકે. બાકી ભગવાને જે લીલા કરી પૂતનાને મારી એ કઈ તાકાત છે કોઈની? કે ગિરિરાજ પર્વત ધારણ કરવાની તાકાત છે? કે માખણ ચોરી કરવાનું કોકના ઘરમાં ગરી જાય હું થાય જરાક વિચારજો. એટલે એ બધું ના થઈ શકે. ભગવાનના ઉપદેશનું અનુસરણ થાય. એટલે કોક ભગવાનને કહે કે ભાઈ તમે ઉપદેશ આપો છો પણ તમે તો પલંગ ઉપર રજાઈ ઓઢીને ઉતાર્યો છો, એવું ના થાય. એટલે ભગવાનને પણ ચરિત્ર જે ભાગવતમાં આવે છે એમાં દ્વારકા ચરિત્રની અંદર ભગવાનને એક આદર્શ વ્યક્તિ જે કર્મ કરતા હોય એ પ્રમાણે કર્મ કરતા પણ બતાવ્યા છે મહાભારતમાં વગેરેમાં. ઉત્સી દેયુરી મે લોકા ન કુર્યામ કર્મ ચેદહમ શંકરસ્ય ચ કરતા શ્યામ ઉપહન્યામિ મા પ્રજા. આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું સંકલ્પનાનો કરનાર બનું. એટલે આ કેવા પ્રકારની સૃષ્ટિ ભગવાને રચી. શંકર સૃષ્ટિ એટલે આપણે ત્યાં જેને વર્ણ શંકર કહેવામાં આવે છે કે જેનો બાપ બીજી જાતિનો હોય ને મા બીજી જાતિની હોય એને વર્ણશંકર કહેવામાં આવે. એમાં પણ વર્ણશંકર 2 પ્રકારના, પ્રતિલોમ શંકર અને અનુલોમ શંકર. અનુલોમ શંકર એને કહેવાય કે બાપ બ્રાહ્મણ હોય અને મા ક્ષત્રિયની હોય તો એ અનુલોમ શંકર એટલા ખરાબ નથી. પણ પ્રતિલોમ શંકર એને કહેવાય કે બાપ હલકી જાતિનો હોય અને જે મા છે એ ઊંચી જાતિની હોય. એનાથી જે સંતાન થયું હોય પ્રતિલોમ શંકર કહેવાય. તો આ તો વર્ણની શંકરતાની વાત થઈ. પણ કર્મ શંકરતાની વાત ભગવાન અહીં કરે છે. વર્ણશંકર કોકને કહે તો કોઈક મારવા દોડે, પણ કર્મશંકર તો પ્રાય મનુષ્યો છે
કે જે પોતાના કર્મોમાં બીજાના કર્મોની દેખાદેખીથી કર્મ ભેળવી દે છે. દાખલા તરીકે કોઈ 25% પુષ્ટિ માર્ગી પ્રણાલી પ્રમાણે હાલે, 25% મર્યાદા પ્રણાલી પ્રમાણે હાલે અને 25% પ્રવાહી પ્રમાણે હાલે અને બાકીના જે ટકા બૈચા હોય એ ચરસણીની જેમ નિભાવતા હોય, તો એનું કર્મ વર્ણશંકર કહેવાય. જાતિથી વર્ણશંકર નથી, પરંતુ કર્મ વર્ણશંકર થઈ જાય. તો એવી રીતે કે જ્યારે સારા માણસો આવી રીતે વર્ણશંકર કર્મ જેને કહેવાય એવા કર્મો કરતા થઈ જાય છે, તો એનું અનુસરણ કરનારના કર્મો પણ વર્ણશંકર બની જાય છે. બહુ જ ઉપયોગી વાત છે. આજે પુષ્ટિ માર્ગની અંદર ચાલતા વ્યક્તિઓની તમે બરાબર એક એકના ઘરે જઈને તપાસ કરો એટલે તો ચાચાજી પેલા ભીલ લોકોના ની સેવાનો પ્રકારમાં વિકૃતિ હતી, એનું કર્મ વર્ણશંકર હતું. પુષ્ટિ માર્ગીય સેવા કરે છે, પરંતુ લૌકિક એઠા જૂઠાનો વિવેક રાખ્યા વિના કરે છે, તો એ સેવારૂપી કર્મ પણ વર્ણશંકર કર્મ બની ગયું. એવું વર્ણશંકર કર્મ ના કરે ને શુદ્ધ કર્મ કરે, એ ભગવાન પોતે કર્મ કરી અને એ શીખવે છે. તો પછી મારા ઉપર દોષનો ટોપલો આવે કે આ પ્રજા જે છે એ કર્મ ખીચડો કર્મ કરી રહી છે, એ કર્મની પ્રેરણા દેનાર હું બની જાઉં, મારું નામ આવી જાય. એટલે મારે પણ જે છે એ જે ઉપદેશ આપું છું એ પ્રમાણે સર્વ સામર્થ્યવાન ભગવાન પણ કહે છે કે મારે પણ એ પ્રમાણે વર્તવું પડે છે. જેને મહાપ્રભુજી પરબ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કૃષ્ણો ઈ અહીં એમ કહે છે કે મારે પણ આદર્શ વ્યક્તિ બનીને સમાજમાં ઊભું પડે અને હું સમાજની અંદર અનાદર્શ વ્યક્તિત્વ છઠ્ઠું કરું યા દંભી વ્યક્તિત્વ મારું પ્રગટ થાય તો પ્રજા પણ મારા જેવી જ બની જાય. એટલે જે ગુરુ તરીકે પોતાની જવાબદારી નિભાવે છે, જે નેતૃત્વ કરે છે, એને બધી રીતે યુક્તતા એની અંદર જરૂરી હોય છે. હવે આ છેલ્લો શ્લોક 25 અનુવાદ કરીને પૂરો કરું છું. સત્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વંતી ભારત કુર્યાદ વિદ્વાંસ તથા સક્ત ચિકીર્ષુ લોક સંગ્રહમ. માટે હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની જનો જે પ્રમાણે કર્મ કરે છે, મોહને વશ થઈને, વાસનાને વશ થઈને, સ્વાર્થને વશ થઈને, ઈ કોણ કરે એવો કર્મ? તો કે કર્મમાં આસક્ત થયેલો ઈ અજ્ઞાની અવિદ્યામાં ગ્રસિત થયેલો એવો વ્યક્તિ એમ કરતો હોય. અને તું તો ઈ માયલો નથી ને, તારે તો એની કેટેગરીમાં બેસવું ના હોય અને તારે આસ્તિક લોકોની, બુદ્ધિમાન લોકોની, પ્રાજ્ઞ લોકોની કેટેગરીમાં રહેવું હોય તો આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો જે પ્રમાણે કર્મ કરે છે, તું પણ એ પ્રમાણે યુદ્ધ જેવું ભલે ને હિંસાનું કર્મ હોય પણ તારા મનની અંદર પ્રજાના ઉત્કર્ષને માટે, પ્રજાને આ દુષ્ટ લોકોના શાસનથી મુક્ત કરી અને એને આદર્શ શાસન આપવાના ઉદાત્ત વિચારથી જો તું લડાઈ પણ કરીશ તો એ લડાઈમાં કોઈને મારીશ તો એ મારવાનું પાપ તને નહીં લાગે. તારું લડાઈનું કર્મ પણ જે છે એ યજ્ઞ કર્મ કહેવાશે, એમ ભગવાને આમ કહ્યું. એટલે ત્રીજા અધ્યાયના 25 શ્લોક સુધી આજે આપણે વિચાર્યું. વલ્લભા મેં તો ચોક ઉઠી દફ બાજન સો, મેં તો ચોક, મેં તો ચોક ઉઠી દફ બાજન સો, મેં તો ચોક, મેં તો ચોક ઉઠી દબ બાજન સો, મેં તો ચોક ઉઠી દબ બાજન સો, મેં તો ચોક ઉઠી દબ બાજન સો, મેં તો ચોક, મેં તો ચોક ઉઠી દબ બાજન સો, મેં તો ચોક, सोवत हुई अपने आंगन में, 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 जागी जुगारी गाजन सो,
ચોંક મેં તો ચોંક ઉઠી દફ બાજન સો મેં તો ચોંક देखूं तो द्वारे मोहन ठारे 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 छे सजे सब जन सो सजे सब जन सो मैं तो चौक उठी मैं तो चौक उठी डफ बाजन सो मैं तो चौक उठी पुरुषोत्तम मेरो नाम झूले ले 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 तीनों बारी दई बिन राजन सो मैं तो चौंक उठी तीन बारी दई बिन राजन सो मैं तो चौंक उठी मैं तो चौंक उठी दफ बाजन सो मैं तो चौंक उठी। मदन मोहन लाल प्रणामामि यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञाताय नमो भगवते तस्मै कृष्णायात् भूतकर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः। પાઠશાલામાં સક્રિય ભાગ લેતા પ્રિય ભાઈઓ અને બહેનો નું અહીં હું ઉપસ્થિત થવા બદલ અને જિજ્ઞાસાથી પ્રવચનના કાર્યક્રમને એટેન્ડ કરવા બદલ હાર્દિક અભિનંદન. અવાજ નથી? આગળ રાખીએ જરાક. હવે હાર્દિક અભિનંદન. આપણે ઘણા સમય થયા શ્રીમદ ભગવદ્ ગીતા ના અગાધ સમુદ્રને ઉલેચવાનો એક અલ્પ પ્રયત્ન કરી રહ્યા છીએ. એ વલ્લભાચાર્યજીની ભાષામાં કહીએ તો અમૃત રસનો અગાધ સમુદ્ર ગીતાને માટે એ શબ્દ વાપર્યો છે એમણે. તેની અંદર કર્મ, જ્ઞાન અને ભક્તિ મુખ્ય આ ત્રણ યોગને લક્ષ્યમાં રાખી અને એની જ અંતર્ગત 18 યોગ છે. 18 યોગને આપણે 18 પ્રકારની કલા કહી શકીએ. જીવન જીવવું એક વાત છે અને જીવન જીવવાની કલાને સમજીને જીવન જીવવું એ બીજી વાત છે. ફિલોસોફીનો વિષય, તત્વજ્ઞાનનો વિષય રસિક બની શકે છે
જેમ બીજા વિષયો રસપ્રદ હોય એમ તત્વજ્ઞાનના વિષયમાં દરેકને રસાનુભૂતિ નથી થતી. એના ખાસ શોખીન હોય, શાસ્ત્રોના ઊંડા ઉતરેલા હોય, રાત દિવસ એનું મંથન કરતા હોય. એવાઓને જ રસ પડે. પરંતુ જ્યારે ભગવાન કૃષ્ણ પોતે રસો વૈસહ જેને ઉપનિષદ કહે છે, જવા દે, એમના મુખમાંથી જ્યારે તત્વજ્ઞાનનો ગંભીર ગહન વિષય પણ જ્યારે પ્રગટ થાય છે, ત્યારે એ ગંભીર વિષય પણ રસિક બની જાય છે. બીજી વસ્તુ ગીતાજીની વિશેષતા એ છે કે જેના જેના માનેલા સિદ્ધાંતો છે એ બધા સિદ્ધાંતોનું ક્યાંક ને ક્યાંક ઉદાહરણ ગીતામાંથી મળે જ. એટલે ગમે એ સંપ્રદાયના યા ગમે એ તત્વ જ્ઞાનની જે સ્કૂલ હોય એના પર્ટિક્યુલર વિદ્યાર્થી હોય એને પણ ગીતા મારી પોતાની છે એવો અનુભવ થાય છે. પરંતુ આ એક હું વલ્લભ સંપ્રદાયનો છું અને આપ સૌ પણ વલ્લભ સંપ્રદાયના અનુયાયીઓ છે. એ દ્રષ્ટિએ આપણે વલ્લભાચાર્યના મતને માનીએ એ રીતે આનું મૂલ્યાંકન ના કરવું જોઈએ. પરંતુ વલ્લભાચાર્યના મત પ્રમાણે ગીતાનો આશય પૂરેપૂરો સંપૂર્ણ રૂપમાં પ્રગટ થાય છે કે નહીં એ તપાસી એને સમજી એને અનુભવીને પછી આપણે કહીએ. નહીં તો પિતા હોય, પોતાના પુત્ર ગમે એવો હોય, ગમે એવો બદસુરત હોય, બેડોલ હોય, એના મા બાપને એ વાલો લાગવાનો જ છે. એવી કોઈ માતા પિતાની મમતાથી જેમ દીકરો વાલો લાગે એવી રીતે આપણને વલ્લભાચાર્યનો મત કોઈ મમતાના કારણે વાલો લાગે છે કે એમના મતને આપણે રીડિંગ કરી, સ્ટડી કરી, અધ્યયન કરી અને પછી આપણે બધા પ્રકારના તર્કોના જવાબો આપણને મળી જાય અને આપણે છાતી ઉપર હાથ રાખીને કહી શકીએ કે અમારો મત સર્વોપરી છે. તો એ રીતે કહી શકાય જો બરાબર સ્ક્રુટિનાઇઝ પૂર્વક બરાબર મહાપ્રભુજીના મતનું અધ્યયન કરીએ તો. પરંતુ કેટલાક અજ્ઞાનને કારણે અને કેટલાક મિથ્યા જ્ઞાનને કારણે ભગવદ્ ગીતાને પુષ્ટિ માર્ગીય ગ્રંથ તરીકે સ્વીકારતા નથી. એવી જાતનો પ્રચાર પણ કરે છે. અને એના જવાબમાં મેં આના પૂર્વ પ્રવચનોમાં શ્રી મહાપ્રભુજીના વાક્યો ટાંકી ઉદાહરણ આપી અને એ સ્પષ્ટ કરેલું કે જો મહાપ્રભુજી પુષ્ટિ ભક્તિ માર્ગનું જે કાંઈ જ્ઞાનનો દરવાજો યા એનું ઇન્ટ્રોડક્શન જો આપનાર હોય તો વલ્લભાચાર્ય પ્રથમ સ્વરૂપ છે. એ જ્યારે ગીતાને પોતાનો ગ્રંથ સ્વીકારતા હોય પછી ગીતાજી પુષ્ટિ માર્ગીય ગ્રંથ નથી એમ માનવું એ ભયંકર અને ઘોર અજ્ઞાન સિવાય બીજું કાંઈ જ ન કહેવાય. અને એ અજ્ઞાનથી જે નુકસાન આપણને થયું છે એ નુકસાનનો હિસાબ ના કરી શકાય એટલું નુકસાન થયું છે. કારણ કે વલ્લભાચાર્યએ જે સ્વતંત્ર ગ્રંથો લખ્યા છે
એમાં ખાસ કરીને અને તત્વજ્ઞાનના ગ્રંથો, પછી ઓકલ્ટિઝમ જેને કહેવાય એવા રહસ્યવાદી ગ્રંથો કે જેને આપણે સાનુભાવતા યા સાનુભાવતાના ફલ સ્વરૂપે જે રસાનુભૂતિ, રસની નિષ્પત્તિ થાય છે એવા નિષ્પત્તિ કરાવનાર, રસ નિષ્પત્તિ કરાવનાર ગ્રંથો. અને ત્રીજો વર્ગ ગ્રંથનો છે શ્રેણી એ ઉપદેશાત્મક ગ્રંથો. તો એ બધા ગ્રંથોમાં આપણે જોઈએ તો મહાપ્રભુજીની વાણી અને એમની પરિભાષા આ બધાનો એમને એમ શબ્દાર્થ વાંચીને સમજવા માંગશું તો બહુ થોડું સમજાશે. પરંતુ ગીતાજીના જ્ઞાનનો જો આધાર હશે આપણી પાસે તો મહાપ્રભુજી જે કંઈ કહે છે એની પાછળનો શું આશય છે એ સમજવામાં આપણને તકલીફ નહીં પડે. એટલે ગીતા જે છે એ મહાપ્રભુજી એ જે મત આપણને બતાવ્યો છે એમના અભિપ્રાયને પૂરેપૂરું પ્રમાણિત કરે છે ગીતા. એ રીતનું અધ્યયન આપણા સમાજ વચ્ચે ન હોવાને કારણે શ્રી મહાપ્રભુજીના મતને યથાર્થ રીતે ન સમજવાને કારણે એનું કંઈક અન્યથા અર્થ કાઢી અને અન્યથા મૂલ્યાંકન થતા આપણી જે પુષ્ટિ સાધનાની જે ગાડી છે ને એ ગાડી જે ડેસ્ટિનેશન, જે લક્ષ્ય સુધી પહોંચવી જોઈએ ત્યાં સુધી ન પહોંચતા વિપરીત દિશામાં ચાલી જાય છે. એટલે ગીતા એ સમજવી બહુ જ જરૂરી છે. કેટલાક એમ સમજે છે કે આપણો તો માર્ગ ભક્તિનો છે, આપણે કર્મ અને જ્ઞાન એની સાથે કંઈ લેવા દેવા નથી. પરંતુ મહાપ્રભુજીએ ભક્તિ બતાવી એ કોઈ જ્ઞાન યા કર્મને રદ કરીને અને કોઈ ભક્તિ બતાવી રહ્યા છે એવો ભ્રમ ગીતાજીના અને મહાપ્રભુજીના ઉપદેશનું કેવલ ઉપર છલ્લું અધ્યયન કરવાને કારણે પેદા થઈ શકે છે. ઊંડાણથી અભ્યાસ કર્યો હોય તો ખ્યાલ આવશે કે મહાપ્રભુજી કર્મ યા જ્ઞાનના વિરોધી નથી, પરંતુ કર્મ જ્ઞાનનો ભક્તિમાં સમન્વય કર્યો છે. દરેક વ્યક્તિ વિકાસની વાત કરે છે, બધા ડેવલપમેન્ટની વાત કરે છે.